એવું કહે છે કે ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ, આ જે ફિસ્કલ ડેફિસિટ જે છે, ફિસ્કલ ડેફિસિટ, કુલ ફિસ્કલ ડેફિસિટ, એમાંથી ઇન્ટરેસ્ટ પેમેન્ટ વ્યાજની ચૂકવણી બાદ કરી દેવામાં આવે, સબટ્રેક્ટ કરી દેવામાં આવે, તો આપણને જવાબ શું મળશે? ગ્રોસ ફિસ્કલ ડેફિસિટમાંથી આપણે ઇન્ટરેસ્ટ પેમેન્ટ વ્યાજની ચૂકવણી બાદ કરી દઈશું તો આપણને જવાબ શું મળશે? બરાબર, જવાબ એ આવશે ગ્રોસ પ્રાઇમરી ડેફિસિટ. ગ્રોસ પ્રાઇમરી ડેફિસિટ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યારે ફિસ્કલ ડેફિસિટમાંથી વ્યાજની ચૂકવણી, વ્યાજને એ બધું બાદ કરી દેવામાં આવે તો આપણને પ્રાથમિક ખ્યાલ મળે છે, એટલે કે ગ્રોસ પ્રાઇમરી ડેફિસિટ મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, નીચે જો સૂત્ર પણ આપેલા છે કે પ્રાઇમરી ડેફિસિટ ઇઝ ઇક્વલ ટુ ફિસ્કલ ડેફિસિટ માઇનસ ઇન્ટરેસ્ટ, અથવા તો પ્રાઇમરી ડેફિસિટ ઇઝ ઇક્વલ ટુ ફિસ્કલ ડેફિસિટ માઇનસ નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી. ઇન્ટરેસ્ટ વ્યાજ બાદ કરી દો એટલે પ્રાઇમરી ડેફિસિટ મળી જાય. એની જેવો જો પ્રશ્ન છે કે જો પ્રાઇમરી ડેફિસિટની અંદર, પ્રાઇમરી ડેફિસિટ જે છે એની અંદર ઇન્ટરેસ્ટ પેમેન્ટ ઉમેરવામાં આવે તો શું મળે? પ્રાઇમરી ડેફિસિટની અંદર સરવાળો કરવામાં આવે ઇન્ટરેસ્ટ પેમેન્ટનો તો શું મળે? એટલે કે એવું કહે છે કે પીડી પ્રાઇમરી ડેફિસિટ પ્લસ આઈપી ઇન્ટરેસ્ટ પેમેન્ટ, આ બંનેનો સરવાળો કરીએ તો શું મળે? વિચારી અને કહી શકશો? હા, તો શું જવાબ મળશે? ફિસ્કલ ડેફિસિટ મળશે. સીધી વાત છે, ફિસ્કલ ડેફિસિટમાંથી જ્યારે ઇન્ટરેસ્ટ બાદ કરો તો પ્રાઇમરી ડેફિસિટ મળતું હોય, તો પ્રાઇમરી ડેફિસિટમાં પાછું ઇન્ટરેસ્ટ ઉમેરી દો તો પાછું ફિસ્કલ ડેફિસિટ જ મળી જવાનું છે. બરાબર. મેઇન વસ્તુ શું છે અહીંયા? હવે તમને એક વસ્તુ ખ્યાલ આવતી હશે કે મુખ્ય વસ્તુ છે કોન્સેપ્ટ. એકવાર આપણે 2-3 વિડીયોની અંદર કોન્સેપ્ટ શીખી લીધા. એક મેઇન વિડીયોની અંદર મેં તમને બધા કીવર્ડ સમજાવી દીધા, કોન્સેપ્ટ સમજાવી દીધા. હવે પ્રશ્ન ગમે એ રીતે પૂછે તો તમે જવાબ આપવા માટે સક્ષમ છો. બાકી તમે આ ગમે એટલું ગોખવાની કોશિશ કરો, ક્યારેય મેળ આવશે નહીં. આ વાત સાથે તમે સહમત છો કે નહીં? બરાબર. કારણ કે